વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળ્યો છે, જેના વિરોધમાં છેલ્લા 3 દિવસથી શહેરની એક કચેરીમાં લોકો પહોંચી રહ્યા છે। આ સાથે ચોથા દિવસે પણ લોકો MGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા। એક પછી એક રોજ નવા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટરનો કકળાટ સામે આવી રહ્યો છે। સમા વિસ્તારના લોકો MGVCL કચેરી પહોંચ્યા હતા અને સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો। લોકોને 1500 થી 2000 બિલ 2 મહિને આવતું હતું, પરંતુ હવે 15 દિવસમાં 6000 રિચાર્જ કરાવવું પડે છે। મહિલાઓ સહિત લોકો MGVCL ઓફિસ પહોંચ્યા અને ધૂન બોલાવી વિરોધ કર્યો। સામે વીજ કંપનીના સત્તાધીશો દ્વારા લોકોને કોઈ રાહત આપવામાં નથી આવી રહી। હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે। તો સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાનો આક્ષેપ યથાવત જોવા મળી રહ્યો છે। રોષે ભરાયેલા લોકોએ ધૂન બોલાવી વિરોધ કર્યો હતો। તો વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ સતત ચોથા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે। તો સમા વિસ્તારના લોકો MGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સૂત્રોચ્ચાર બોલાવ્યા સાથે જ ધૂન પણ બોલાવીને વિરોધ કર્યો। તો 15 દિવસમાં લોકોને 6000 થી પણ વધુ રિચાર્જ કરાવવું પડ્યું હતું। તો સ્માર્ટ મીટરનો પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે। લોકોનું 2 મહિનાનું બિલ જ્યાં 1500 થી 2000 રૂપિયા આવતું હતું, ત્યારે હવે તે બિલમાં વધારો થયો છે। 6000 થી પણ વધુ બિલ આવી રહ્યું છે। ત્યારે લોકો રોષે ભરાયા છે અને કચેરી ખાતે પહોંચ્યા છે અને કચેરી ખાતે પહોંચીને ધૂન બોલાવી સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરી રહ્યા છે। સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટરોનો થઈ રહ્યો છે વિરોધ। સ્માર્ટ સિટી વડોદરામાં હાલ જે ઇલેક્ટ્રિક ના મીટરો હતા ત્યાં સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે। એટલે સ્માર્ટ મીટરોને તમે મોબાઈલના પ્રીપેડની જેમ પ્રીપેડ રિચાર્જ કરાવવાનું રહેશે અને તમારું સ્માર્ટ મીટરનું બેલેન્સ -300 રૂપિયા થશે। એટલે ઓટોમેટિક તમારી ત્યાંની વીજળી કટ થઈ જશે। આ સ્માર્ટ મીટરો વડોદરામાં હાલ અનેક જગ્યાએ લગાવવામાં આવ્યા છે। ત્યારે પહેલા અકોટા, ત્યારબાદ અતલાદરા, ત્યારબાદ ફતેગંજ ને હવે સમાના નાગરિકો આનો વિરોધ કરી રહ્યા છે ને રોજ MGVCL ની કચેરી જઈ અને બળાપો કાઢી રહ્યા છે કે અમારું 2 મહિનાનું બિલ 1500-2000 રૂપિયા આવતું હતું અને હવે 6 દિવસ 8 દિવસમાં અમારા 2000 રૂપિયાનું રિચાર્જ વપરાઈ જાય છે। અને એક મહિલાએ તો ત્યાં સુધી કીધું હતું કે મારું પહેલા 2 મહિનાનું બિલ 2000 આવતું હતું, છેલ્લા 15 દિવસમાં મેં 6000 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડ્યું છે। એટલે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે, કારણ પહેલા કરતા તેમનું લાઇટ બિલ વધારે આવી રહ્યું છે અને લાઇટ બિલનું જે મીટર છે, જે કન્ઝમ્પશન છે, એના કરતા મીટર વધારે ફરી રહ્યા હોવાનું ક્યાંક ને ક્યાંક શક કરી રહ્યા છે નાગરિકોને। આના જ કારણે આક્રોશ ઠાલવી રહ્યા છે। આજે સમા વિભાગની કચેરી ખાતે સમાના નાગરિકો પહોંચી વિરોધ કર્યા હતા, રામધૂન બોલાવી હતી અને એક મહિલાએ તો ત્યાં સુધીને કીધું હતું કે અમને અચ્છે દિનના વાયદા કર્યા હતા, પરંતુ સ્માર્ટ મીટર લગાવી અને અમારા બુરા દિવસો લાવી દીધા છે। અમને અમારું જૂનું મીટર પાછું આપો અને અમારા જે દિવસો હતા એ પણ પાછો આપો। એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ તરફ પણ હવે આક્રોશ વધી રહ્યો હોય અને ભવિષ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ ધારાસભ્ય, સંસદ સભ્યના ઘર સુધી છે તેવી પણ શક્યતા છે। ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના MDએ કહ્યું છે કે અમે સ્માર્ટ મીટરો લગાવવા માટે મક્કમ છે। પ્રથમ અમે સરકારી કચેરી, સરકારી આવાસો, સરકારી યોજનાઓના જ્યાં આગળ મીટરો લાગ્યા છે ત્યાં પ્રથમ સ્માર્ટ મીટર લગાવીશું અને ત્યારબાદ તમામે તમામ જગ્યાએ સ્માર્ટ મીટરો લગાવીશું અને
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના MD એ તો સ્માર્ટ મીટરનો બચાવ કરતા કહ્યું હતું કે આ સ્માર્ટ મીટર એ ખરેખર તો નાગરિકોની તરફેણમાં છે અને લોકો ટેવાઈ જશે પછી લોકો કબૂલશે કે સ્માર્ટ મીટર સારા છે, એટલે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના MD સ્માર્ટ મીટરનો બચાવ કરી રહ્યા છે, ત્યારે નાગરિકો સ્માર્ટ મીટરનો વિરોધ ધારાસભ્ય અને સંસદ સભ્યના ઘરે સુધીને લઈ જવા મક્કમ જણાયા છે. અમારી રજૂઆત એ છે કે અમને જૂના મીટર પાછા આપો, નવા મીટર લઈ જાઓ, સ્માર્ટ મીટર લઈ જાઓ. અમને સ્માર્ટ મીટર ઉલ્લુ બનાવી નાખી ગયા છે. અમે ના પાડી હતી કે અમારે જોઈતા નથી, તો કે બેન અત્યારે ફ્રીમાં છે અને આ કમ્પલસરી છે અને નહીં નખાવો હમણાં તો પછી તમારે 5000 ખર્ચવા પડશે. એટલે અમે લાલચે નખાઈ દીધા. નખાયા પછી 2 દાડા પછી અમારી લાઈટ બંધ થઈ ગઈ. એટલે અમે 2000 નું રિચાર્જ કરાવવું પડ્યું. મને તો કશું આવડતું નતું અને છતાં બીજા પાસે કરાવડાવ્યું. મેં કરાવડાયું. ફરી મારું પરમ દિવસે 2000 ઉપરના મીટરમાં નીચેના મીટરમાં ફરી 4000 નું રિચાર્જ કરાવ્યું. 15 દિવસમાં મારું 6000 નું રિચાર્જ થયું છે. આટલું બિલ મારે 2 મહિનાનું ક્યારે આવ્યું નથી. 2 મહિનાનું બિલ પણ 6000, તો 15 દિવસમાં 6000 મારે કેવી રીતે આપવાના? અમારે કમાઈ સરકારને જ રૂપિયા આપવાના. મેં એ જ રજૂઆત કરવા આવ્યો છું કે મારું જે જૂના મીટર છે અમને પાછા જોઈએ છે, કારણ કે અમારું જે 2 મહિનાનો પહેલાનો વપરાશ હતો તે 2 મહિનામાં 1100-1200 રૂપિયા લાઇટ બિલ આવતું હતું, જે અત્યારે સ્માર્ટ મીટર આવ્યા પછી 10 જ દિવસમાં, ખાલી 8 જ દિવસમાં, 10 બી નહીં 8 જ દિવસમાં મારું બિલ 1500 રૂપિયા આવ્યું છે. તો મને એ જ જોઈએ છે સરકારને કે આ જે જૂના મીટરો છે અમારે પાછા આપી દો. સારા દિવસો આપો કે ના આપો, પણ અમને ખાલી અમારા જૂના મીટર પાછા આપી દો.